હાદલપીર ને આપણે યાદ કર્યા તો હાદલપીર બાપા ગાદીએ હતા અને બે દંપતીએ માનતા રાખી કે જો અમારી ઘરે પરબના પીર પારણું બંધાવે ને એ પધારો પધારો પધારો. મજામાં ડાયરો મજામાં ભાઈ વાહ. અમારે ત્યાં પરબના પીર જો પારણું બંધાવે ને તો અમે હાલી પરબે જશું અને માનતા પૂરી કરશું. રબારી ના બે દંપતી મજામાં પનેલ છે વાહ. માનતા પૂરી કરવા ગયા પણ માનતામાં દીકરાની કરી હતી પણ આવી દીકરી વાલા પણ તો બે જણા રાજી થઈ ગયા કે પરબના પીરે આપણું મેણું ભાંગ્યું આપણે ઢાંકી દીધા. દીકરી છે પણ આપણે માટે દીકરો જ છે એમ જાણી પોતે બે દંપતી પરબે જાય છે. દેવદાસ બાપુની સમાધિએ દીકરીને પગે લગાડી, અમરમાની સમાધિએ પગે લગાડી, જસા પીર બાપા વરદાન પીર બાપાની સમાધિએ પગે લગાડી, રોડા પીર બાપાને પગે લગાડી અને હાદલ પીર જ્યાં ઢોલીએ બેઠા હતા ત્યાં દીકરીને પગમાં મૂકી બાપા પરબની માનતાની દીકરી છે આને આશીર્વાદ આપો. હાદલ પીર બેઠા છે. હાદલ પીર કહે છે કે બાપા પરબની માનતા છે કે હા બાપા પરબની માનતા છે. એમ તો તમે દીકરીની માનતા કરી હતી કે નહીં બાપા? માનતા તો દીકરાની કરી હતી પણ પરબના પીરે અમને દીકરી ભલે આપી, અમારા માટે દીકરો છે. અમારી ખોટ પૂરી થઈ ગઈ, અમને ઢાંકી દીધા પરબના પીરે. તઈ હાદલ પીર જોવાલા બાપા તો પરબની માનતા તમે દીકરાની કરી હોય ને તો દીકરો આપે તો જ પરબના પીર હાચા હો. એમ તમે માનતા કરીશ ભલે, લાવો દીકરી મારી પાસે. દીકરી આપી બાપાના હાથમાં. આપણો ધર્મ વેડો જે છે એમાં દીકરીને જબોળીને બહાર કાઢી તો દીકરી માથે દીકરો કે લ્યો આ પરબનો પીર. તમે દીકરાની માનતા કરીને આમાં માની જો ને કે આમાં સુખા બાપા ભેગા છે, હારે છે. આપણે ગરીબદાસ બાપુને જોયા નથી પણ માની જો ને બાપા એ છે. ખેમ ગુરુ બાણ રવિ રમતા રામા આ બધાને એક તત્વમાં ભાળો થયું મારે જોવાનું. આજ ગુરુજી તમે આવ્યા શું મારે જોવાનું. તો ચોથા મહિનામાં પૂજ્ય બાપાને ત્યાં 3 દિવસનો સમય છે અને આખા ગુજરાતના નામી અનામી આરાધકો, બધા ભજનના ઉપાસકો, સાધુ મહાપુરુષો, સંતો, મંડલેશ્વરો, મહાપુરુષો, યોગ પુરુષો બધા ત્યાં પધારવાના છે. એટલે તારીખ 11, 12, 10, 11 ને 12 ચોથા મહિનાની 10, 11, 12 આ પ્રસંગને આ દિવસને યાદ રાખજો વાલા. આવો નવો સમયો સાધુડા અમારા મહાપુરુષો કેવો આનંદ કરાવે જો. આજે આથી હવાયો આનંદ વાલા. એવો આ પ્રસંગને પણ યાદ રાખજો. દીકરો બોલ્યો મારા ગુરુએ જડી અપરંપાર ઉખેડી ઉખડે નહીં પણ લાખો માથે લોહા. પણ એની માથે એક સાખી છે પાછી, એ કોઈ બોલતું નથી. ચીડીધર ચીડી ચડે કબહુ ખતાનો ખાય, ખતાનો ખાય. સચે ગુરુ કે બાલ કે કભી મરે ને મારા જાય. જય હો. એ મરે નહીં અને માર્યો જાય. અને એક સાખી એક વાર બોલાય, વારંવાર નહીં તો વંશ મોર થઈ જાય. અને જેટલા બને એટલું ધ્યાન દઈ આરાધકોને ખાસ સંતોની વાણી ગાવી તો સંતોની વાણીમાં પેલા વાંચન કરી લેવું. હું બોલ્યા છે ખોટો શબ્દ બોલાશે તોય આપણે દોષ લાગશે, સભાને દોષ લાગશે. સભાને ખોટું સંભળાય ને આપણે ખોટું ગાવ, બેયને દોષ. એટલે શબ્દને ખાસ ધ્યાનમાં રાખી ખાલી મહાપુરુષોની વાણીને હો. બાકી મેં બનાવ્યા ને તમે બનાવીને જીકડો ને જેમ જીકડવા એનું કાંઈ નહીં, એની વાત નથી.
કોઈ મહાપુરુષની વાણી ગાવી હોય ને તમારે તો ખાસ ધ્યાન રાખવાનું કે એ મહાપુરુષોના પુસ્તકો મળે છે, એનો આખો ઇતિહાસ હોય, કે સમયે એને ભજન ગાયું, કયા સમયે એને વેદના લખી છે, એ બધું એમ આખો તાકેલું હોય. થોડુંક મંથને કરવું વાલા, પછી જો તમને જે મજા આવે અંદરથી એવા ગુરુએ જડી જડી પરંપાર ઉખેડી ઉખેડીની લાખો મથે લોહાર. એક કૂતરી હતી મારા ઘરે, એનો દીકરો છે, અને કૂતરી નામ મેં નામ આપ્યું હતું ને, પણ એવી દયાળુ કૂતરી હાવ, તમારે એને ત્યાં હરડી કહેવાય નહીં, એમ હરડ કયો ને તો રોવા માંડે. પાછું તમારે હાથ ફેર મનાવી પડે તો સાની છે, તમારે એમાં હટ એમ તો કહેવાય જ નહીં. અને જો ભૂલ્યા શું કે ઘરમાં આવી ગઈ હોય તો તેડીને બહાર મૂકવા જવાની, બાકી જાય નહીં. તેડીને માથે હાથ ફેર મૂકવા જાવ ને તો બેઠી રહે પાછી. એમ નગરના કૂતરા મરવા માંડ્યા, લહોરિયું લઈને ગયો કે બાપુ જરાક આને તો પૂરો, કે આ લાખો મરી ગયા ને તારો આ લહોરિયો અહીંયા શું કરશે? બાબુ આને પૂરો જ ખરાય કે ભલે લહોરિયું લ્યો. રાજાએ પીર્યું ને તો હવે બઠિયા કાન કરીને પાછું જીવતું નીકળ્યું. તો રાજાએ વિસ્મય થઈ ગયો, ઓહો આ કૂતરામાં કે આને બોલો ભાઈએ તો બોલે આને તે શું શીખવાડ્યું? આમાં લાખો કૂતરા મરી ગયા છે, અને તે શીખવાડ્યું હું? એક બાપુ શીખવાડ્યું કાંઈ નથી, અમે ગામડામાં રહેવાના માણસ હઈ, અમે જે દાઢી કરવા જઈએ ને દાઢી કરતા હોય ને તે કાચનું બટકું હોય અમારી પાસે, આ મારી પાસે અહીંયા બેઠું હોય કાયમ, હું દાઢી કરતો એનું મોઢું બતાવતો રહું તું આવું છું, એટલે આ કાચને ટેવ પડી ગઈ, આ મરે નહીં, બધા મરી જાય, આ નો મરે. આ તમે શીશમહેલ ભલે બનાવ્યો, આની એના ટેવ છે બચપનથી, હું દાઢી કરું એટલે બતાવ તું આવું છો, હું જોઉં ને એ જોઉં, એટલે નો મરે બાપુ. એમ સંતો મહાપુરુષોની વાણી છે ને એ તો તમને આનંદ તો કરાવે, ખોલ પ્રફુલ્લિત કરી દે, પણ એ વાણી પાછી રોર આવે હોતનો એ ખાસ નોંધમાં રાખો. કોઈ દિન મૂંગો કોઈ દિન ગાય તો કોઈ દિન પૂર્ણ અંતર પસ્તાય. એમ એ વાણી આપણે રોરાવે વાળા, અને શબ્દો મહાપુરુષોના સમજીને બોલવા, સત્ય બોલવા, ખાલી ખુશામત આટોની ગાવાના, શોખ આટોની ગાવાના. ગાયકી છે ને રુદનની ગાયકી છે, વૈરાગની ગાયકી છે.